માટીમાંથી નહીં પણ આ 11 ફૂટની મૂર્તિ બની છે વૃક્ષની છાલમાંથી। સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહી છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અનોખી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ત્રણેય ઋતુમાં ભારે અસર પડી રહી છે, ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી જરા હટકે ઉજવી રહ્યા છે। ત્યારે સુરતમાં વૃક્ષની છાલમાંથી બનેલી આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે। વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી એક દંત યુવક મંડળે આ ગણેશજીની મૂર્તિ બનાવી છે। આ મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસનો સમય લાગ્યો હતો। 11 ફૂટની આ ગણેશજીની મૂર્તિમાં અંદર 200 કિલો ઘાસ, 300 કિલો માટી અને 70 થી 80 લાકડાની છાલનો ઉપયોગ થયો છે। મૂર્તિને સજાવવા માટે ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા બાદ પંડાલમાં આસપાસના કુદરતી વાતાવરણની સજાવટ કરવામાં આવી છે। વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે, સાથે પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે। અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ। તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે। આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે, એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું। આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવો જોઈએ। એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે। આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે। લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે, લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે। એકદંત યુવક મંડળ છેલ્લા 4 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે। દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે, ત્યારે આ વખતે પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે। અલગ રીતે પર્યાવરણ જાગૃતિનો સંદેશ વહેતો કર્યો છે, લોકોને પણ પર્યાવરણ જાગૃતિની અપીલ કરી છે। માટીમાંથી નહીં પણ આ 11 ફૂટની મૂર્તિ બની છે વૃક્ષની છાલમાંથી। સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહી છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અનોખી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ત્રણેય ઋતુમાં ભારે અસર પડી રહી છે, ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી જરા હટકે ઉજવી રહ્યા છે। ત્યારે સુરતમાં વૃક્ષની છાલમાંથી બનેલી આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે। વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી એક દંત યુવક મંડળે આ ગણેશજીની મૂર્તિ બનાવી છે। આ મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસનો સમય લાગ્યો હતો। 11 ફૂટની આ ગણેશજીની મૂર્તિમાં અંદર 200 કિલો ઘાસ, 300 કિલો માટી અને 70 થી 80 લાકડાની છાલનો ઉપયોગ થયો છે। મૂર્તિને સજાવવા માટે ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા બાદ પંડાલમાં આસપાસના કુદરતી વાતાવરણની સજાવટ કરવામાં આવી છે। વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે, સાથે પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે। અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ। તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે। આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે, એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું। આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવો જોઈએ। એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે। આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે। લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે, લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે। એકદંત યુવક મંડળ છેલ્લા 4 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે। દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે, ત્યારે આ વખતે પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે। અલગ રીતે પર્યાવરણ જાગૃતિનો સંદેશ વહેતો કર્યો છે, લોકોને પણ પર્યાવરણ જાગૃતિની અપીલ કરી છે।